नौतम सजल श्याम छवि जोई, नौतम सजल श्याम छवि जोई, मोही सूरत हमारी, मोही सूरत हमारी। और नहीं जुग में सम कोई, और नहीं जुग में सम कोई, ये सिया कल गद्य नारी। परम गुरु शरण सदा सुखकारी, सो स्वरूप की जो बलिहारी। जय जय। कथा प्रारंभ समय कैवल अंशो सात कैवल साहेब, बाजू बाजू सौने सात कैवल साहेब। कैवलम श्रीवेदम अवेदम वेदम श्रीराम भगोयम अमोहम अमस्तु। श्रीराम नारायणम अहं नाम धनेयम नरेति नरेयम प्रणायम परन्तु जपेयम जपायम कायम नमयायम मनाति मगोयम स्वयं तं समस्तु। जानम दाता येनं विचन्नं विनय्ये करोति विवहीतवस्तु। इति वै वेदान्तम् अचन्ते गच्छन्तं सुनाति सुनातं यदातवनन्तु। अकालं महोदं महेन्द्रं महादं कुबेरं देवं नमामि नमस्तु। सब केवल साहेब, सब केवल साहेब, सब केवल साहेब। ईश्वरा सुखमोक्षं करना जाए, निज जन शरण में रहे भाई। निज जन शरण में रहे भाई। भगते गुरजन सुख नाई, अत कहे सब कर तव कृत माय। अत कहे सब कर तव कृत माय। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના સ્થાપક अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सत कैवलना परम विशेष अंश, सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों थी, प्रत्यक्ष प्रमाण थी, स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, महान समर्थ, परम श्रेष्ठ, परम विभूतिवान, परम दयालु, परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना पट शिष्य, ज्ञान गतिना पूर्ण अधिकारी, द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज
વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સિદ્ધાંત ભાવની ગ્રંથને વિશે પરમ ગુરુના મહિમાનું વર્ણન કરતા એમની અલૌકિક અમૃતમય વાણીમાં કહે છે કે શરણ સુખ મુખ બરનો ન જાય, નિજ જન શરણ में रहे लो भाई। પરમ ગુરુના શરણનું સુખ કેવું એનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી। શું કહું? જેમ કોઈ સ્ત્રીના લગ્ન થયા, કોઈ દીકરીના લગ્ન થયા અને સાસરે ગઈ, પેલા આજના જેવું નહોતું કે લોકો એકબીજાના ઘરે બહુ જતા હતા, સંબંધો થાય ત્યારે એકબીજાનો એટલો બધો ઘનિષ્ઠ પરિચય નહોતો, છોકરા છોકરીને એકબીજાના ઘરની ખબર નહોતી કે કેવું ઘર હોય, મા બાપ નક્કી કરી આવે કે તારો સંબંધ અહીં કર્યો છે, ખારું કઈ વાંધો નહીં, તમે જે કહો તે। લગ્ન કર્યા પછી બંનેની ખબર પડે કે આ મારા સ્વામી છે, આ મારી પત્ની છે। અત્યારે તો અઠવાડિયું તો ઘરે રહી આવ્યા હોય, પછી લગ્નનું કોઈ મહત્વ જ નથી રહેતું મારી દ્રષ્ટિએ તો, પછી તો એમને મોકલી દેવાય। પણ આપણી સંસ્કૃતિ અનુસાર વિધિવત લગ્નો થાય છે। પહેલા તો એકબીજા સાથે કોઈ વાતો પણ કરેલી ના હોય, એવો સમય હતો। નકર તો ફોન આવ્યો તો લડી હવ લેતા હશે, ખોટું લાગી જાય ને પછી એમાંથી હજુ કાચું હોય ત્યાં જ તૂટી જાય, એવાય પ્રસંગો બને છે। એનું કારણ જ એ છે, પેલા વિશ્વાસ અને ભરોસો હતો સંબંધમાં, મા બાપ જે નક્કી કરે તે ખરું જ આપણા માટે, એ આજીવન નિભાવતા હતા। સુખ દુઃખ તો જીવનમાં આવે, પણ દીકરીઓ કોઈ દિવસ એના મા બાપને ફરિયાદ નહોતી કરતી, ને આજે તો ફોન કરી દે સીધો જ કે આજે અમારા ઘરમાં આમ થયું, આજે અમારી સાસુમાએ આવું કહ્યું, બેટા આવતી રહે, પાછી આવતી રહે। આપણા દીકરા અને દીકરીઓ બંને કોઈ પણ પરિસ્થિતિમાં લડી શકે એવા એને સહનશીલ બનાવવા જોઈએ। સુવિધા અને સગવડ આપીને આપણે શું કરીએ છીએ? એનામાં સહન શક્તિ ઓછી કરીએ છીએ। થોડી પરિસ્થિતિમાં એને જીવવા દેવા જોઈએ। છોકરા હોય તો પણ કેટલો બધો લાડ કરે, જે જોઈએ તે આપી દે, જરૂર ના હોય તો એ મોંઘો મોબાઈલ લાવીને આપી દે, મજૂરી કરીને પણ, ના જરૂર હોય તો આપવાની જરૂર નથી, કાલાવારે કઈનું કઈ માંગશે। એટલે મૂળ વાત છે કે દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ, સાસરે જાય એટલે બધાની સાથે રહે, પ્રેમ ભાવ એકબીજાનો આદાન પ્રદાન થાય। સાસરીમાંથી દીકરી જ્યારે પાછી પિયરમાં આવે ત્યારે બધા લોકો એને પૂછે કે તારા સાસુમાનું સુખ કેવું? તો કે આપણા બા જેવું। સસરાનું સુખ તો કે બાપુજી જેવું। દિયરનું સુખ તો કે ભાઈ જેવું। નળદનું સુખ તો કે બેન જેવું। તારા ઘરવાળાનું સુખ કેવું? શું કહેવાનું? કોઈ સરખામણી ખરી? કોઈ એમ કહે છે ફલાણા ભાઈ જેવું? એવું તો કોઈ બીજું પાત્ર જ ના હોય, પાત્ર હોય તો પછી સુખ મળે ને એમાં। એટલે ગુરુના શરણનું સુખ એવું છે કે જેનું વર્ણન થઈ શકે નહીં, કારણ કે એવું સુખ બીજાની સાથે મળતું નથી અને કોઈ દિવસ મળ્યું નથી હોતું। એટલે ગુરુના શરણનો મહિમા પરંપાર છે, જેમના શરણમાં અખંડ સુખ છે। અને વિશ્વાસ હોય ને, વિશ્વાસ તો આ સુખ મળે છે। સંસારના સંબંધોમાં વિશ્વાસથી જ સુખ મળે છે।
પિતા અને દીકરા પર વિશ્વાસ હોય તો એને સુખ મળે છે. પતિ અને પત્ની એકબીજા પર વિશ્વાસ રાખીને જીવે છે તો સુખી છે. બાકી મનમાં સંશય હોય ને જીવતા હોય એ કઈ સુખ નથી હોતું. હું બહાર જાઉં પછી ક્યાંય ફોન તો નહીં કરતી હોય ને, કરે તો કરે, વિશ્વાસ હોવો જોઈએ તો કોઈ ના કરે. તમારો પ્રેમ ઓછો હશે તો કરશે, નહીં તો નહીં કરે. તમારા મનમાં સંશય હશે તો કરશે, નહીં તો નહીં કરે. સંશય આવે એટલે એનો પ્રેમ તૂટે છે. કદાચ ઘરમાં બહેનોને એમ થાય કે તમારા ભાઈ કહે છે કે બહાર જાય છે તો કોઈને લઈને તો નહીં જતા હોય. એવા સંશય આવે ત્યાં પ્રેમ તૂટી જાય છે. પણ વિશ્વાસ છે ત્યાં સુખ હોય છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુમાં આપણો વિશ્વાસ જો દ્રઢ થઈ જાય અને એમના શરણમાં રહીને આપણે અનીન ભક્તિ કરીએ તો આપણને અલૌકિક સુખની પ્રાપ્તિ થશે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ આપણને એવા સુખના દર્શન કરાવે છે અને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વને એવું પરમ સુખ આપવા માટે આવ્યા છે કે જે આજ સુધી ધર્મ માર્ગમાં પણ કોઈએ પ્રાપ્ત કર્યું નથી. ભક્તિ તો મહાપુરુષોએ કરી, પણ દેવોની ભક્તિ કરી છે. ગુરુ ભક્તિ કરી, પણ કોઈએ કર્તાનું ભજન નથી કર્યું, કોઈએ કર્તાની પ્રાપ્તિ નથી કરી. એટલે આગળ જે મહાપુરુષો થઈ ગયા એમણે જે સુખ માણ્યું, અનુભવ્યું, એનાથી પણ વિશેષ સુખ લઈને દિવ્ય પરમ ગુરુ પધાર્યા છે કે સર્જનહારની પ્રાપ્તિ થાય ત્યારે આપણને કેવું સુખ મળે. જેમ પતિવ્રતા સ્ત્રી એમની સાસરીમાં જાય તો કદાચ પરિવારના બધા જ સભ્યો પાસેથી એને સુખ મળતું હશે. બધાની સાથે વાતચીત થતી હોય, મળતા હોય, આનંદ આવતો હોય છે. પણ સૌથી શ્રેષ્ઠ સુખ એમના પતિનું હોય છે. કારણ કે પતિને લઈને જ એ બીજા સંબંધો સાથે જોડાયેલી છે. જો પતિનો સંબંધ ન રહે તો કોઈ સાસુ, સસરા, જેઠ, જેઠાણી એને સુખ આપશે નહીં જ આપે. અને કદાચ કોઈ સુખ ન આપે પણ એક પતિનું સુખ હોય તો એને બીજા કોઈ સુખની જરૂર રહેતી નથી. સાસરીની અંદર પતિનું સુખ ન મળે અને બીજા બધા લોકો બહુ જ તમને પ્રેમ કરે કે તમે રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, પણ ઘરવાળો સુખ આપતો ન હોય, એ બાટલી છાપ હોય અને ધમાલ કરતો હોય તો એ રોકાય? પરિવારના સભ્યો તો આગ્રહ કરે પણ એ રોકાશે નહીં. કારણ કે એમના માટે પ્રધાન સુખ પતિનું છે. પતિનું સુખ હોય અને બીજું કંઈ પણ દુઃખ હોય, ગરીબી હોય કે બીજા સંબંધોનું દુઃખ હોય તો પણ એ સ્વીકારી લેશે. પણ પતિનું સુખ નહીં હોય તો એ પત્ની ત્યાં રહી શકશે નહીં. એટલે સાસરીની અંદર બધા જ સુખોની અંદર સર્વોત્તમ સુખ એ પતિનું છે. એમ આ સંસાર છે એની અંદર ઘણું બધું સુખ આપણને મળે છે. સાધનોથી સુખ મળે છે, સમાજથી સુખ મળે છે, કુટુંબથી સુખ મળે છે, પણ બધા જ સુખ કરતા સર્વોપરી સુખ ગુરુના શરણનું છે. એ સુખ મળશે તો જ આપણે સુખી રહીશું. એ સુખ વિના દુનિયાની ગમે તેટલી વસ્તુઓ મળી જાય, સગા સંબંધીઓ પ્રેમ આપશે તો પણ આપણે સુખી નહીં થઈ શકીએ. અનુભવ કરજો. એટલે આપણે અનીનપણે ભક્તિ કરવાની છે, દાસાતનપણે ભક્તિ કરવાની છે, અહંકાર છોડીને પરમ ગુરુની ભક્તિ કરવાની છે, સેવા કરીને ભક્તિ કરવાની છે. ભક્તિની અંદર સેવા ભાવ પ્રધાન જોઈએ. દીકરી જો સાસરીની અંદર સેવા ભાવથી રહેશે ને તો બધાના કરતા એ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરશે. આખા ઘરની અંદર એનો પ્રભાવ પડશે. પણ હુકમ જઈને કરશે ને તો આગળ જતા એનો હુકમ કોઈ માનશે નહીં.
અને એનો પ્રભાવ પણ નહીં રહે. એમ જે મહાપુરુષે ભગવાનની ભક્તિ કરી છે, સેવા કરી છે, એવા ભક્તોની સેવા માટે ભગવાન પણ આધીન થઈ જાય છે. એમ પત્નીની આજ્ઞા માનવા માટે પતિ પણ મજબૂર થઈ જાય. કેમ? તો કે એની સેવા એવી છે. તો તમારા માટે બધું જ કરવા માટે તૈયાર થશે. ભક્તિ પણ એ જ પ્રકારની છે. સમર્પિત ભાવે આપણે સેવા કરીએ, પ્રેમથી અનુસ્મરણ કરીએ. પત્ની પતિની સેવા પ્રેમથી કરે છે, નહીં કે કોઈ એમણે કહ્યું હોય તારે આમ કરવું તો તને સુખ મળશે. ના, સ્વાભાવિક પ્રેમ હોય છે. સેવાની અંદર પોતાનો પ્રેમ સ્વાભાવિક હોવો જોઈએ અને પ્રેમથી સેવા કરે છે તો પતિ હંમેશા પ્રસન્ન રહે છે. પતિની પ્રસન્નતા એ જ એનું સુખ હોય છે. નહીં કે મને પેલું લાવી દો, પેલું લાવી દો, નહીં લાવી દો, તમારી સાથે નહીં બોલું, તમારી સાથે કિટ્ટા આવે. પતિને છોડીને વસ્તુમાંથી સુખ નથી મળવાનું, પદાર્થમાંથી સુખ નથી મળવાનું. એમ સંસારમાં દરેક વસ્તુઓ છે, મળે તો ભલે, ન મળે તો કઈ નહીં. આ મળે તો જરૂરી હોય છે, ન મળે તો કઈ નહીં. પણ સાચું સુખ તો પ્રભુની સેવાનું જ હોય છે. સવારે ઉઠીને તમે પરમ ગુરુની સેવા કરો, પરિવારના બધા જ સભ્યો સેવા કરે. પત્ની શું પતિનું સ્મરણ કોઈના કહેવાથી કરે છે કે કોઈ આજ્ઞા આપી છે કે તારે આને યાદ કરવા? ના, સ્વાભાવિક હોય છે. ઘરમાં પતિની સેવા કરે, પતિ કામ પર જાય તો પણ એની સ્મૃતિ એના અંતરમાં હોય છે, એમને યાદ કરતી હોય છે. યાદ કરતા કરતા રસોઈ બનાવે. અને જો બહુ યાદમાં ખોવાઈ જાય તો અહીં કઈ ગડબડ પણ થઈ જાય છે. અને અત્યારે બહુ યાદ આવી જાય, ટેલિફોન હોય તો ટેલિફોન કરી દે. આ સ્મરણ અંતરનું હોય છે. કરાવવું નથી પડતું અને કેવું નથી પડતું. હરિનું સ્મરણ એવી રીતે જો કરવામાં આવે કે ક્યારે મને પરમ ગુરુ મળશે. આ તો પતિ પત્નીના વિયોગના પ્રેમનું વર્ણન છે, વિરહનું વર્ણન છે. કે વિયોગમાં એક પ્રકારનો વિરહ હોય કે મારા પતિ કેવી પરિસ્થિતિમાં હશે, એને કઈ અગવડ પડતી હશે, તકલીફ હશે, ક્યારે મને મળશે. એવા વિરહમાં પત્ની એને યાદ કરતી હોય છે. તો આપણને પણ પરમ ગુરુનો વિયોગ થયો છે. સાચું સુખ તો જ્યારે પરમ ગુરુ મળશે ત્યારે મળવાનું છે. પત્નીને સાચું સુખ એના પતિ મળશે ત્યારે મળવાનું છે. અને એ સુખ કેવું? દર્શન કરતા જ પ્રસન્ન થઈ જાય. એની હાજરી, એની ખુશી હોય છે. એ સિવાયનો કોઈ શારીરિક સંબંધના સુખનો મહિમા નથી, એનું મહત્વ નથી. પતિવ્રતા સ્ત્રીનું સુખ એટલે પતિના સાનિધ્યની સેવાનું સુખ, એની ઉપસ્થિતિનું સુખ, એના દર્શનનું સુખ. પલ પલ એનું સ્મરણ કરતી હોય છે. એક પ્રેમનું સુખ છે. એ જ રીતે પરમ ગુરુના શરણનું સુખ આપણે પ્રાપ્ત કરવાનું છે. એમની સેવા, એમનું સ્મરણ અને એમનું ધ્યાન. એમ કહેવાય છે કે દિવ્ય પરમ ગુરુજી જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથમાં આ ભક્તિનું વર્ણન કર્યું છે કે ભક્તિનો પ્રેમ કેવો હોય. ત્યારે મેં કહ્યું તેમ પતિવ્રતા સ્ત્રીના જેવો હોય છે. તો પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ કેવો, એના માટે દિવ્ય પરમ ગુરુએ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથની અંદર એનું વર્ણન કર્યું છે. ભક્તિ અનંગ ત્રિયા તન તણો, ક્રિયાજીનું નયન નચાય. સ્ત્રીના અંગની અંદર પતિના સુખનું અનંગ હોય છે. શરીર સુખ માટે પણ એક પ્રકારનું અનંગ હોય છે. તો એ પતિ માટે
પતિને પ્રસન્ન કરવા માટે, પતિને પામવા માટે ક્રિયાજીનું નયન નચાય, તો એ પ્રેમ એની આંખોમાં હોય છે. પતિ અને પત્ની મળે તો એની આંખોમાં પ્રેમ હોય છે. ભીતરમાં જે અનંત છે એ પ્રેમનું દર્શન આંખોમાં થતું હોય છે. બે વ્યક્તિ ક્યારે મળે છે અજાણી, એનો સંબંધ કયા માધ્યમથી જોડાય છે કે પહેલા તો એની ચાર આંખો ભેગી થાય અને એ જવાબ આપી દેતી હોય છે, એકબીજાને અનુમતિ આપી દેતી હોય છે, એકબીજાની ચાહના સ્વીકારી લેતી હોય છે. પછી ક્રિયા આગળ વધતી હોય છે, વારંવાર આંખોનું મિલન થાય, પછી એને નક્કી થઈ જાય કે એમની ચાહના છે. તો ક્રિયાજીનું નયન નચાય, એમના જે નયનો વર્તમાન કરે છે, વારંવાર એમના તરફ આકર્ષિત થાય છે, એના પ્રેમનું દર્શન છે. મુસક વદન સો બોલાવણો, આંખો મળી જાય પછી વદન દ્વારા એમનું જે મુખારવિંદ છે એ હસે, ચહેરા ઉપર કઈક પ્રસન્નતા આવે. બે વ્યક્તિને એકબીજાને જોવાથી આનંદ થાય તો સ્વાભાવિક એના ચહેરા ઉપર સ્મિત આવશે. હા હા હી નું ના હોય પાછું, પણ માત્ર સામાન્ય સ્માઇલ આવી જાય, એકબીજાને જોવે અને એની પ્રસન્નતા ચહેરા પર દેખાતી હોય છે. ઘરમાં પણ એક પરિસ્થિતિ ઊભી થાય છે. મુસક વદન સો બોલાવણો, પછી એકબીજાને બોલાવે છે, એનો યોગ થાય ત્યારે એ બોલવામાં પણ આનંદ હોય છે, પતિ સાથે વાત કરવામાં પણ એક આનંદ હોય છે. પણ પ્રેમથી બોલાવે, વિનમ્રતાથી બોલાવે. નામ લઈને પેલા બોલાવતા જ નહોતા, હવે શરૂ થયું છે બધું. પહેલા તો હજુ ઘણા બહેનો કહે છે, હા આના પપ્પા, ટીનિયા પપ્પા. સાસુમાને વાત કરવી તો તમારા દીકરા પણ કહી શકાય, એમ પણ કહેતા હતા. નણંદની સાથે વાત કરે તો તમારા ભાઈની વાત આવે. તો મુસક વદન સો બોલાવણો, ચહેરા પર મુસ્કુરાહટ હોય છે અને પછી એની વાણીમાં મીઠાશ હોય છે. મિલહી પ્રત્યક્ષ પ્રભુ પાય, જ્યારે એને પતિ મળે છે ત્યારે આ ત્રણ ક્રિયા થાય છે. એવી જ રીતે પરમ ગુરુને આપણે પ્રાપ્ત કરવાના છે કે આપણા નેત્રો પરમ ગુરુના સ્વરૂપમાં સ્થિર થવા જોઈએ. જેમ એક પતિવ્રતા સ્ત્રી એમના પતિનું વિલોકન કરે છે, એમની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળાવે છે, એ જ રીતે આપણે પરમ ગુરુની દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિ મિલાવવાની છે. પરમ ગુરુની દ્રષ્ટિ એમના જ્ઞાનમાં છે, પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે, એમની ગતિ કેવી છે, એનો મહિમા સમજીને આપણે પરમ ગુરુમાં દ્રષ્ટિ મેળવવાની છે. પરમ ગુરુની દ્રષ્ટિ તો કરુણાની દ્રષ્ટિ છે, એ તો કરુણાના સાગર છે. ક્યારેય પણ કોઈના ઉપર અકરુણા કરતા નથી. બાકી ઘરવાળા છે ને ક્યારેક કરુણાય કરે ને ક્યારેક અકરુણાય કરી દે, આ તો ઘરવાળા છે બધા. બાકી ગુરુ મહારાજ છે ને, એના સામે તમે કઈ પણ ભૂલ કરો, ખોટું કરશો તો પણ કોઈ દિવસ એ રૂઠશે નહીં. ખોટું કરીને પણ એના શરણમાં જશો તો તમને સ્વીકારશે. દુનિયાના પતિ સ્વીકારે નહીં. પણ ઘણા લોકો જોયા છે, કદાચ પત્ની કોઈ ભૂલ કરી દે, પતિની ખબર પડે એટલે એના મનમાં દુઃખ તો થાય, સ્વાભાવિક છે. પરમ ગુરુની ભક્તિ કરતા હોય ને એને છોડીને કઈ બીજે દોરા ધાગા મંત્ર જંતરમાં ભટકતા હોય તો એને દુઃખ થાય કે ના થાય કે મારામાં એને વિશ્વાસ નથી, અને વિશ્વાસ હોય તો એને બીજે ક્યાંય જવું પણ ન પડે. એમ પત્ની પતિનો વિશ્વાસ છોડીને કોઈની સાથે સંબંધ જોડે અને એને ખબર પડે કે કોઈની સાથે ફોનમાં વાત કરે ને સંકેત જાય તો એને દુઃખ તો થાય, પણ છોડી ના મૂકે. એવાય પતિ હોય છે, નહીં તો અત્યારે બધા ગાંડાઈ પતિ હોય છે કે શંકા જાય ને
સંબંધો તૂટી જાય. વાસ્તવિકતા છે કે નહીં ખબર નહીં, શંકા જાય ને સંબંધ તૂટી જાય. હા, પત્ની ભૂલ કરે કોઈ વખતે તો પતિ એને ક્ષમા પણ આપે છે, એને સમજાવે પણ છે, બીજાની સાથે જવા માટે તૈયાર થઈ જાય તો પણ એને છેલ્લી ઓફર આપે છે સ્વીકારવા માટે કે હજુ તું એને છોડી દે, હું તને સ્વીકારીશ. આવા પતિ વિશ્વાસુ હોય છે. કઈ ની ભૂલ કરી છે એમણે, કારણ કે સાચો સંબંધ તો વિધિવત જેની સાથે લગ્ન થયા છે એનો છે. અને ખરેખર આ વાસ્તવિક વાત કરું છું, માત્ર કહેવાની નહીં. જેટલો સ્નેહ હોય ત્યારે સામેનું પાત્ર જે કોઈ બીજી જગ્યાએ વિશ્વાસ રાખે છે, કદાચ આ સાચો સંબંધ છોડીને બીજી જગ્યાએ જાય સુખી ના થાય, કારણ કે પેલો સંબંધ તો મતલબ ન હોય છે. એક પરિણીત સ્ત્રી સાથે કોઈ સંબંધ જોડે તો સમજવાનું એની સાથે કોઈ એનો સ્વાર્થ છે. સમય આવે એનો સ્વાર્થ પૂરો થઈ જશે તો એને છોડી દેશે, અને એવો જવાબ આપશે કે તે જેમ બીજાને છોડી દીધા એમ હું તને છોડી દઉં છું. આ સીધી જ વાત કરી દે, બોલવાનો કોઈ સ્કોપ જ નથી દેતો. કહેવાનો મતલબ છે કે એવા પતિ કરુણામય હોય છે કે પત્ની ભૂલ કરે છતાં પણ એને સમજાવીને સ્વીકારી લે છે. એમ પરમ ગુરુ છે, કરુણાના સાગર છે. આપણે સંસારમાં ઘણી બધી ભૂલો કરીએ છીએ, એમના શરણમાં આવ્યા પછી પણ ચારે બાજુ દોડીએ છીએ. એક પ્રકારની ભૂલો છે. પતિને છોડીને બીજા કોઈની સાથે સંબંધ પતિનો જોડી દઈએ છીએ તો અનૈતિક બને છે. ગુરુના શરણમાં આવ્યા પછી આપણે તો કૈવલ્યનું જ સ્મરણ કરવાનું. એ સિવાય બધાનો આપણે આદર કરીએ, પ્રેમ રાખીએ, પણ સ્મરણ તો એક માલિકનું જ કરવાનું, પરમ ગુરુના લક્ષ્યનું જ કરવાનું. અને વિશ્વાસ રાખશો તમારે ક્યાંય જવું નહીં પડે, કારણ કે પરમ ગુરુ તો કરુણાના સાગર છે. દેવો તમને જે કંઈ આપશે પરમ ગુરુની કરુણાથી જ આપશે, નહીં તો આપી શકશે નહીં. પરમ ગુરુ દેવોને જીવન આપે છે ત્યારે તો એ કામ કરે છે. પરમ ગુરુની કરુણા વગર કોઈ દેવ કામ કરી શકતા નથી. તો પછી બધા જ દેવો પરમ ગુરુને આધીન હોય તો આપણે પરમ ગુરુની ભક્તિ કરીએ છીએ તો એને છોડીને આપણે શા માટે બીજે ભટકવું જોઈએ? પરમ ગુરુ તો સર્વજ્ઞ છે અને બધા જ દેવોનું કામ કરવા વાળા છે. જ્યારે દેવો તો પોતપોતાનું એક જ કાર્ય કરી શકશે, એક જ કરુણા કરી શકશે. એટલા માટે પરમ ગુરુની ભક્તિમાં આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આપણે કદાચ ભૂલ કરીશું તો પણ એ સ્વીકારી લેશે અને આપણા એમના શરણમાં રાખશે. તો અહીંયા પતિને પ્રસન્ન કરવા માટે આપણી આંખોની દ્રષ્ટિ મેળવવાની છે. ચહેરા ઉપર એક મુસ્કુરાહટ હોવી જોઈએ, મુસ્કાન હોવી જોઈએ અને પ્રેમથી એની સાથે વાત કરવી જોઈએ. તો આપણે પ્રાર્થના, ઉપાસના એમની સાથે વાત કરીએ છીએ અને પરમ ગુરુના આંખોથી દર્શન કરીએ છીએ. વાતચીત અને દર્શન બંનેથી આપણા મન ઉપર, ચહેરા ઉપર પ્રસન્નતા આવે છે. તો આ પ્રાર્થના એ પ્રેમથી કરવાની છે, નહીં કે આપણે જબરજસ્તીથી. આપણે કરવી પડશે ઈચ્છા વગર. આપણી પ્રસન્નતા હોવી જોઈએ. ગુરુનો મહિમા કેટલો અપરંપાર છે. આપણા ઘરની અંદર ગુરુ મહિમાનો પાઠ થવો જ જોઈએ. રોજે કોઈ પણ એક વ્યક્તિ કરતી હોય તો પણ ઘરની અંદર ગુરુ મહિમાનો પાઠ અવશ્ય થવો જોઈએ. આ એક યજ્ઞ છે. એક સમય એવો હતો કે ઋષિમુનિઓ રોજ યજ્ઞ કરતા હતા, રોજ યજ્ઞ કરતા હતા. અને ગ્રહસ્થી લોકોનું જીવન ઋષિ જેવું હતું કે પતિ પત્ની સાથે બેસીને યજ્ઞ કરતા હતા. કદાચ સિરિયલો તમે જોઈ હશે, પુરાણોની અંદર એક કથાઓ છે પણ આજે સિરિયલોમાં આવી ગઈ છે, એટલે તમારા જોવામાં આવે ને જાણવામાં પણ આવે કે ઋષિઓ જે હતા એ ગ્રહસ્થી હતા અને પતિ પત્ની સાથે નિયમિત યજ્ઞ કરતા હતા, અતિથિનો સત્કાર કરતા હતા અને પતિ અને પત્ની બે બહુ આદર્શ જીવન જીવતા હતા.
ક્યારે પતિ પત્નીનું અપમાન નહોતા કરતા, જ્યારે પતિ પત્ની જે છે એ પતિનો ક્યારે અનાદર કરતી નહોતી, અવિવેક કરતી નહોતી. અત્યારે તો નાની નાની વાતમાં એકબીજાની વાત ન માને તો એકબીજાનું અપમાન કરી દે છે. એટલે પેલા ઋષિમુનિઓ જેમ યજ્ઞ કરતા હતા એમ જ આજે આપણે ઉપાસનાનો યજ્ઞ કરવાનો છે કે આપણા ઘરની અંદર ગુરુ મહિમાનો પાઠ અવશ્ય થવો જોઈએ. ગુરુ મહિમાનો પાઠ કરો, સમજવાનું પરમ ગુરુ બિરાજમાન થઈ ગયા છે. નારદાજી મહારાજ શ્રી પરમ ગુરુનો મહિમા ગાયો છે, એમનો સાક્ષાત્કાર કરીને ગાયો છે. એમનું જે દર્શન હતું એ દર્શન ગુરુ મહિમાની અંદર છે. તો આપણા ઘરમાં પરમ ગુરુ તો પધરાવેલા હોય, પણ એ પોતાની અંદર જો પરમ ગુરુને બિરાજમાન કરવા હોય તો ચોક્કસ એમની આરતી કરજો, એમની પ્રકમ્મા કરજો અને એમનો ગુરુ મહિમાનો પાઠ કરજો. ચોક્કસ પરમ ગુરુ તમારા ઘરમાં સાક્ષાત બિરાજમાન થશે. ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે, સંસ્કાર વધશે અને પેઢીઓ સુધી એ સંસ્કાર જીવંત રહેશે અને પેઢીઓ સુધી પરિવારને એમના આશીર્વાદ મળશે. આ કોઈ સાધારણ સુખ નથી. સંપત્તિનું સુખ બહુ સમય રહેતું નથી. કદાચ પરિવાર માટે આપણે સંપત્તિ ભેગી કરી હોય, પછી અંબાણી પરિવાર હોય કે ટાટા બિરલા હોય, એ 7 પેઢી એની સંપત્તિ રહેશે નહીં. ભોગની અંદર, વિલાસની અંદર ક્યારે ખતમ થઈ જશે કહેવાશે નહીં. એક જ પેઢી જો ખતરનાક થઈ તો બધું જ પૂરું કરી દેશે. હા, એમણે એમાંથી પણ કઈ સેવા કાર્ય કર્યું હશે, ધર્મ કાર્યો કર્યા હશે તો જીવંત રહેશે, નહીં તો રહેશે નહીં. પ્રપંચનો પૈસો જો ભેગો કર્યો હશે તો 2 પેઢીથી વધારે નહીં રહે. કદાચ આગળની પેઢી જ એનું કામ પૂરું કરી દેશે. એટલે સંપત્તિનું સુખ પેઢીઓ સુધી રહેતું નથી. પેલાના રાજા મહારાજાઓ હતા, એની પેઢીઓ આજે પણ છે. ઠાકોર મહારાજાઓ હતા, પણ આજે એમના ઘરમાં કદાચ કશું નહીં થાય. આ ગયું ક્યાં? ધન સંપત્તિનું, રાજ વૈભવનું, સત્તાનું સુખ રહેવા વાળું નથી. પણ પરમ ગુરુના સાનિધ્યનું સુખ છે, એના સંસ્કાર છે, એ આપણી પેઢીઓ સુધી રહેતા હોય છે. તો અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ જે દ્રષ્ટાંત આપ્યું છે કે પતિ અને પત્નીનો જે પ્રેમ છે એ કઈ રીતે જોડાય છે. પ્રેમ અનંગ ક્રિયા તન તણો, ક્રિયાજીનું નયન નચાય. મુસક વદન સો બોલાવણો, મિલહી પ્રત્યક્ષ પીયુ પાય. જ્યારે એના પતિ મળે છે ત્યારે આ 3 ક્રિયા થાય છે. એક તો એના ભીતરની અંદર અનંગ રૂપી પ્રેમ છે, બીજું એની આંખોની અંદર એના દર્શન થાય છે, અને ત્રીજું એની વાણીની અંદર, એના મુસ્કાનની અંદર એના દર્શન થાય છે. નયન નચાવન પ્રેમ હૈ. આંખોની જે ક્રિયા થાય છે એ જ પ્રેમ છે. और मुस्क वदन और चाह, मुख ઉપર જે મુસ્કાન છે એ ભીતરની એક ચાહના છે, પતિ પ્રત્યેની એક ચાહના છે. પ્રેમ અને ચાહના બે ભેગા થાય છે. અને અનંગ અંગની જે ધ્યાન હૈ, એક ભીતરની અંદર જે અનંગ હોય છે પતિ પ્રત્યેનો, એ જ આપણું ધ્યાન છે. એ કરવું નથી પડતું, સ્વાભાવિક થવું જોઈએ. જ્યાં પ્રેમ હોય, પ્રસન્નતા હોય, ત્યાં ધ્યાન સહજ હોય છે. એ કામ કરે ને તો એના ધ્યાનમાં હોય, અને પૂજા કરે તોય ધ્યાનમાં જ હોય. એ જે કામ કરે એમાં એનું ધ્યાન હોય છે. નહીં તો ઘણા સેવા પૂજા કરતા હોય અને ઘરમાં ઓર્ડર પણ આપતા હોય, જોજો ચા ઉભરાઈ ના જાય, દૂધ ઉભરાઈ ના જાય. કાં તો પૂજા કરતા કરતા કોઈની સાથે વાતો કરતા હોય છે. પૂજામાં આપણું ધ્યાન હોવું જોઈએ. જો એ રીતે આપણામાં આપણી આંખોની અંદર પ્રેમ હશે દર્શનનો, પરમ ગુરુના દર્શનનો પ્રેમ આપણી આંખોમાં હોવો જોઈએ. और मुसक वदन और चाह,
પરમ ગુરુ પ્રત્યેની ચાહના એ મુસ્કુરાહટ છે આપણા વદન ઉપર, ચહેરા ઉપર. પરંતુ વર્તમાન સમયની અંદર બહુ જ ઓછા લોકોની અંદર આ લક્ષણ હોય છે. દિવ્ય પરમ ગુરુજી હસ્તા લેવા ગ્રંથની અંદર પ્રથમ અંગમાં એક ચોપાઈમાં કહે છે, ગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ, મંદમતી માયામહી પાગી રહ્યા ધનધામ. માણસની ચાહના ક્યાં છે એના વર્તન ઉપરથી ખબર પડે છે. ગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ. ગુરુના ચરણની ચાહના હોય તો એના ગુણગાન ગાઈ શકાતા નથી. જો ચાહના હશે તો આપણે ચોક્કસ ગુરુ મહિમાનો પાઠ કરીશું, એના ગુણગાન કરીશું. ક્યાંક બેસીશું તો પણ આપણે ગુરુ મહિમાનો જ પાઠ કરીશું, ગુરુ મહિમાનું જ વર્ણન કરીશું કે પરમ ગુરુનો મહિમા કેટલો અપરંપાર છે. એ સિવાય કામ સિવાયની કોઈ વાત નહીં કરીએ, કારણ કે ગુરુ મહિમા એવો અપરંપાર છે કે બીજાની સાથે વાતો કરવાનો સમય નહીં મળે, પણ ગુરુ મહિમાનો જે વર્ણન છે એ બીજાને કરશે, એવો ગુરુ મહિમા છે. બેન જે લગ્ન થયા હોય એનો પ્રેમ એમના પતિ પ્રત્યે બહુ જ હોય, પછી એની સાહેલીઓને મળે તો શું વાતો કરે, તમારા ભાઈ એટલે એ તો મારું અહોભાગ્ય છે એમ જ કહે, એમનું જ વર્ણન કરે. એટલે બીજીને દુઃખ થાય છે. આવા હશે કદાચ એને દુઃખ હોય તો પણ ન વર્ણન કરે તો તમને એમ થાય કે અમારા ભાગ્યમાં જ દુઃખ છે. પતિના ગુણોનું વર્ણન કરવું એનો પ્રેમ છે. એવી જ રીતે આપણે પરમ ગુરુનો મહિમા જ્યાં હોય ત્યાં લોકોને આપણે આપીએ, કારણ કે આપણી ગુરુ ભક્તિ જે છે, ગુરુ મહિમાનું વર્ણન આપણે ક્યારે કરીએ કે રોજ નિત્ય પાઠ કરીએ, અને એમની કરુણા થશે, એની મહિમા આપણને સમજાશે. એમ આપણે પરમ ગુરુના ગુણગાન કરીશું. ભજન દ્વારા થાય, ધૂન દ્વારા થાય, સત્સંગ દ્વારા થાય, વાતો દ્વારા થાય. તો નૈન નચાવન પ્રેમ હૈ મુસક વદન ઉર્જા. તો ચાહના ગુરુ ચરણની સંસારમાં બહુ ઓછી હોય છે. ક્યાં છે ચાહના? મંદમતી માયામહી. મંદમતીના જીવો માયામાં લોભાઈ રહ્યા છે, પાગી રહ્યા ધન ધામ. ધન અને ધામની પાછળ પાગલ થઈ ગયા છે. કદાચ ધન જરૂરી હશે પણ પાગલ થવાની જરૂર નથી, એમ કહે છે. ધનની પાછળ બધો જ સમય ખર્ચી નાખવાની જરૂર નથી. આખર બધા કરે છે શું? ધન મેળવીને. હા, જરૂરિયાત છે એટલું તો વપરાય છે, બાકીનું તો મોજ શોખ કરે છે. લગ્ન પ્રસંગ આવે તો પૈસાને ઉડાડે, દેખાવ કરે. જરૂરિયાત કરતા પણ મોંઘા વસ્ત્રો, મોંઘી વસ્તુઓ. 10,000 ના મોબાઈલ થી ચાલતું હોય પણ 50,000 નો મોબાઈલ લે પૈસા કમાઈને. અને માણસ ધનની પાછળ એવા લોકો પાગલ થયા છે કે કદાચ કઈ જૂઠું બોલીને, ખોટું કરીને ધન મળતું હોય તો પણ લઈ લે છે. તો એવો જે પ્રપંચ કરે છે એને પરમ ગુરુ કહે છે કે પાગી રહ્યા ધન ધામ. ઘણા લોકો ધામની અંદર પાગલ થઈ ગયા છે. એવો સરસ બંગલો બનાવો, એવો સરસ બંગલો બનાવો કે કોઈનો ના હોય, પણ તું રહેવાનો છે એમાં કાયમ. બંગલો તો ગમે એવો હોય, એ માત્ર બંગલો જ સુખ નથી આપતો. આ શરીર અને જીવાત્માને રહેવાના એક રહેઠાણની જરૂર છે, સિવાયની ફેસિલિટી એને સુખ નથી આપતી. ચાહે કેટલું મોંઘું ફર્નિચર કરાવો, એથી શું ફરક પડે છે? મોંઘું રસોડું બનાવ્યું હોય, 2-3 લાખ રૂપિયા ખર્ચીને રસોડું બનાવે, પણ રસોઈ બનાવતા ના આવડતી હોય તો શું કરે? રસોઈમાં હવા જ ના હોય તો રસોડું મોંઘું શું કરે?
અને જેને સુંદર રસોઈ બનાવતા આવડે છે એના ઘરમાં કદાચ મોંઘું રસોડું નહીં હોય તો પણ એને આનંદ મળશે. તો જરૂર છે સારું ભોજન બનાવવાની, મોંઘા રસોડાની જરૂર નથી. ઘણાના ઘરમાં તો કેટલી સારી વસ્તુ હોય છે, કાજુ હોય, બદામ હોય, પિસ્તા હોય, આવી વસ્તુ પડી હોય છતાં બહારનો કચરો ખાય છે. ક્યાં સુખ છે ઘરમાં? ટીવી અને બીબી ઘરમાં હોય છતાં બહાર ભટકતા હોય છે. હું તો કહું છું, જો પત્નીમાં પ્રીતિ હોય તો મને લાગે છે બીબીનો જો પ્રેમ હોય તો ટીવી ની જરૂર ના પડે. આ જીવ તો જાગતું ટીવી છે. ટીવી ની અંદર કોઈ સ્ત્રી આવીને તમને સુખ આપી શકશે? પાણીનો ગ્લાસ આપશે ભાઈ? તો પછી આ જીવતા પાત્રો છે એની સાથે આનંદ કરો. હા, જરૂરી માહિતી માટે ચોક્કસ ટીવી ઓપન કરીએ. એની અંદર એવી પણ માહિતી આવતી હોય, એવું પણ દર્શન હોય, એના માટે આપણે ઉપયોગ કરવો જોઈએ સમય પ્રમાણે. પણ અત્યારે તો માત્ર મનોરંજન માટે આ સાધનોનો ઉપયોગ થાય છે. ટેલિફોનનો ઉપયોગ પણ મનોરંજન માટે થવા લાગ્યો છે. છોકરાઓનું ભણતર પણ બગડતું હોય છે. હકીકત છે. ફોન આવ્યા પછી છોકરાનું મન અભ્યાસ કરતા વધારે ડાયવર્ટ થઈ જાય છે ફોનથી. પછી તો માત્ર સામેવાળાનો ફોન નંબર જ મળવો જોઈએ એટલે પછી કામ ચાલ્યું. કોઈના દ્વારા પણ ફોન નંબર મેળવી લે. ઘણા છોકરા આવે છે કોલેજમાં, બાઈકો લઈને આવે, રિસેસ પડે ને એટલે પછી ત્યાં પાણી પીવા આવે, બાઈકો લઈને ઘુમડીઓ માર્યા જ કરે, ઘુમડીઓ માર્યા જ કરે. છોકરીઓ પાણી પીતી હોય ત્યાં સુધી ઘુમરીઓ જ મારે. એમાં બંને તરફથી ભૂલો થતી હોય છે. ભણવાના સમયની અંદર બંનેના મન જો ડાયવર્ટ થશે તો એનું ભણવાનું બગડશે અને ખોટા માણસો ઉપર વિશ્વાસ કરી દેશે તો કદાચ એને પસ્તાવો થશે. આ બહુ સારું નથી. સંબંધ તો એકની સાથે જોડવાનો છે જેના પ્રત્યે વિશ્વાસ આવે, કાયદેસર જોડાવાનો હોય એ. બાકી છે ને ઘણા પ્રસંગો બને છે અને પછી પસ્તાય છે, લોકો રડે છે. એટલે સમય પહેલા મર્યાદાઓ તોડવી ના જોઈએ. અભ્યાસ કરો છો તો અભ્યાસમાં ધ્યાન રાખો. મને તો ઘણીવાર એમ થાય કે ખરેખર તો પ્રાઇમરી સુધી ભેગું ચાલે ને સારું છે, પણ પ્રાઇમરી પછીનો અભ્યાસ છે ને જો છોકરા અને છોકરીનો જુદો થઈ જાય તો ખરેખર એનું ભણતર સારું રહે, સલામત રહે. બહુ જરૂરી છે. પણ સંખ્યા ન થતી હોય એટલા માટે ગમે તે કારણ હોય. સંખ્યા ના થાય તો હું તો કહું છું દૂર સ્કૂલ હોય તો ત્યાં સુધી જવું, પણ જુદું હશે ને તો એ સારું હશે. પણ આ વિદેશી કલ્ચર છે બધું. બબે ક્લાસ હોય ને ત્યાં તો એવું જ કરવું જોઈએ કે આ 2 ક્લાસ છે તો એક છોકરીનો ક્લાસ કરી દો ને એક છોકરાઓનો ક્લાસ કરી દો. સારી રીતે ભણી શકે. ઘણી કન્યા શાળાઓ છે જુદી જુદી. એ રીતે ખરેખર સારું છે આપણી સંસ્કૃતિ માટે. અને વર્તમાન સમય એવો છે માટે અત્યારે ઉપકરણો એવા થઈ ગયા છે અને એમાં ઘણી સમસ્યાઓ ઊભી થતી જ હોય છે. ટેલિફોન દ્વારા એકબીજાના સંપર્ક કરતા થઈ જાય, ફેસબુક માંથી રિલેશન થઈ જાય. બોલો, એકબીજાને જાણતા નથી પણ અને પછી એમાં જ ફરિયાદો આવતી હોય છે. તો અહીંયા પરમ ગુરુ સાથેના પ્રેમની વાત છે કે ધન અને ધામની પાછળ આપણે પાગલ નથી થવાનું. ભાગ્ય પ્રમાણે અને પ્રમાણિકતાથી મહેનત કરીએ અને એ પણ મર્યાદામાં. આપણે જરૂર કરતા વધારે સમય મહેનત કરવાની જરૂર નથી. 8 કલાકનો સમય આપણા વ્યવસાય માટે પર્યાપ્ત છે. બાકીનો સમય આપણે શુભ કાર્ય માટે જોડવો જોઈએ, પ્રાર્થના ઉપાસના માટે જોડવો જોઈએ, કોઈની સેવા માટે લગાવવો જોઈએ. અને એ ધન મળશે ને પછી પેલું ધન એના પાછળ આવશે. તો ભક્તિ અનંગ ક્રિયા તન વિધિ પ્રેમ ચાહે કિએ ધ્યાન. ભક્તિની અંદર 3 વસ્તુ જોઈશે. એક પ્રેમ જોઈશે, એક ચાહના જોઈશે ને ત્રીજું ધ્યાન. ધ્યાન એટલે એકાગ્રતા. પ્રેમ હોય પણ ચાહના ન હોય તો આપણી ભક્તિ પૂર્ણ થતી નથી. પ્રેમ તો જોડાયો, કઠી ઉપદેશ લીધો, આપણે ઈષ્ટને માનીએ છીએ, ઘરમાં સ્થાપના છે, પ્રેમ છે, પણ ચાહના તો હોવી જોઈએ ને. આપણા મનમાં ચાહના
ચાહના પદાર્થોની રાખીશું અને પ્રેમ પરમ ગુરુ સાથે રાખીશું તો પરિણામ નહીં આવે. કારણ કે ચાહના બીજાની છે. જે પતિ સાથે સંબંધ જોડાયો એની સાથે પ્રેમ જોડાયો છે, પણ ચાહના કોઈ બીજાની કરે તો એ પ્રેમ સુખ નહીં આવે. ઘણા લોકો કે એમને પરમ ગુરુમાં પ્રેમ છે પણ પૂરું છે કે કેમ? ચાહના કેટલી છે? એમના ગુણગાન કેટલા કરો છો? અને ત્રીજું છે ધ્યાન. નિરંતર એનું ધ્યાન રહે ત્યારે પ્રેમ અને ચાહના ટકે છે. નહીં તો પ્રેમ ક્યાંક ઢોળાઈ જાય છે, ચાહના ક્યાંય ફરતી રહેતી હોય છે. ઘડીક વસ્તુમાં ચાહના હોય, ઘડીક ખાવામાં, ઘડીક જોવામાં, કઈ જગ્યાએ આપણી ચાહના બદલતી હોય છે. જ્યારે પ્રભુમાં ચાહના થઈ જાય ને ત્યારે દુનિયામાં કોઈ જગ્યાએની ચાહના નહીં રહે. મીરાબાઈનું જીવન જોજો. પરિવારના કોઈ સદસ્યમાં એની ચાહના ન રહી, ન કોઈ રાજ વૈભવમાં એની ચાહના રહી. એમણે તો એક જ કલરની ચુંદડી ઓઢી લીધી કે બસ ચુંદડી ઓઢું તો રંગ ચુવે, રંગમે રંગી હોય, હું તો ઓઢું કાળો કામળો જેનો રંગ દૂજો ન હોય. એને રંગીન વસ્ત્રનોય મોહ રહેતો નથી. અને આપણે તો કેટલા ચિત્ર વિચિત્ર વસ્ત્રો પહેરીએ છીએ. પહેલા આપણી સંસ્કૃતિમાં એક જ વસ્ત્ર પરિધાન કરતા હતા, માત્ર સાડીનો એક જ યુનિફોર્મ હતો. એમાં કદા અવળાહવળું પહેરે થોડું ઘણું, બાકી કઈ નહીં. શહેરમાં રહેતા એ કદાચ થોડી ફેશનમાં સાડી પહેરે, પણ છતાં એ મર્યાદા હતી. અને આજે રહી ચુંદડી જ ઉડી ગઈ. એવા યુનિફોર્મ આવ્યા, કોઈ યુનિફોર્મ ની અંદર ચુંદડી જ આવતી નથી. ખરેખર ચુંદડી તો જોઈએ જ. અને ખાસ મંદિરમાં જાવ ત્યારે કેવા વસ્ત્ર પહેરવા એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. કોલેજના વસ્ત્રો છે ને એ મંદિરમાં નથી ચાલે એવા. એમાં ચુંદડી નથી હોતી. ચુંદડી એક મર્યાદાનું પ્રતીક છે. માથે ઓઢવાનું હોય તો પણ કામ લાગે અને મર્યાદા માટે પણ બહુ જરૂરી છે. અને અત્યારે તો વાયરસ ફરે છે બધા, બહુ વાયરસ, કોરોના આદિના, તો બાંધવામાં પણ કામ લાગે. અને વિકારોના વાયરસ છે ને એનાથી પણ આ ચુંદડી બચાવે છે મારી દ્રષ્ટિએ. તો એ મર્યાદાની ચુંદડી હોય તો વિકારોના વાયરસથી પણ આપણે બચી શકીએ છીએ. પણ આજે આપણી સંસ્કૃતિ બદલાતી જાય છે. પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ. એટલા માટે તો ભક્તિભાવ ઓછો થવા માંડ્યો છે, બીજું કોઈ કારણ નથી. ખાનપાન બદલાઈ ગયા,